વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું છે। મકરપુરા જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી દીધું। વિશ્વામિત્રી નદીનું પાણી લાલ કલરનું થઈ ગયું છે। આ તસવીરો તમે પણ જોઈ શકો છો। માજલપુર કોટેશ્વર ગામ તરફથી નદીમાં છોડાયું કેમિકલયુક્ત પાણી। નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। મકરપુરા જીઆઈડીસીમાં કઈ કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડ્યું તેની તપાસ શરૂ થઈ ચૂકી છે। વધુ માહિતી મેળવી ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત। હાર્દિક, આ કઈ એવી કંપનીઓ છે જે આ પ્રકારે દૂષિત પાણી છોડી રહી છે નદીમાં? બિલકુલ થી પંકજ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને એમાં આ કેમિકલયુક્ત પાણી છોડાતા ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ જે છે તે સવારથી જ તપાસમાં જોતરાઈ હતી। પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કોઈ એક કંપની છે જેમાંથી આ કેમિકલ છોડવામાં આવ્યું છે। ત્યારે જે જીપીસીબી છે તેની તપાસમાં રેક્સટોન નામની જે કંપની છે તેમના દ્વારા આ જે કેમિકલયુક્ત પાણી જે છે તે છોડવામાં આવ્યું હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે। મિની નદીમાં કેમિકલ વેસ્ટ છોડનાર 3 યુનિટે જીપીસીબી દ્વારા એક ક્લોઝર નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને તેમના વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।